બાઉલ લીધું છે આપણે ને એમાં આપણે ઘઉંનો લોટ લેવાનો છે. તો 1 વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે. 1 વાટકી આપણે ચણાનો લોટ લીધો છે. આપણે કોબી લીધી છે ઝીણી સુધારેલી, તો 1 વાટકી આપણે કોબી લીધી છે. આપણે ડુંગળી ઝીણી સુધારી લીધી છે, તો મીડિયમ ગાંઠિયો આપણે સુધાર્યો છે. તો આ રીતની આપણે સુધારી લીધી છે, તો એ લઈ લઈએ આપણે. હવે આપણે પાલક લીધી છે, તો પાલકને આપણે ધોઈને ઝીણી ઝીણી આપણે કટિંગ કરી લીધી છે. તો 1 વાટકો લીધી છે, તો એ નાખી દઈએ. હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ છે, તો એ 1 ચમચી લીધી છે, તો એ નાખી દઈએ. હવે આપણે લીલા ધાણા લીધા છે, તો એને આપણે ઝીણા કટિંગ કરી લીધા છે, તો એ નાખી દઈએ. હવે આપણે 1 ચમચી લાલ મરચું નાખવાનું છે. થોડુંક આપણે હંચળ લેવાનું છે, તો એ નાખવાનું છે. થોડાક આપણે અજમા લીધા છે, તો અજમા તમારે જરૂર નાખવાના. તો એને આપણે આ રીતે ક્રશ કરીને નાખી દઈએ. હવે આપણે નિમક નાખવાનું છે સ્વાદ પ્રમાણે, તો પેલું ઓછું નાખવાનું, પછી સાખીને પછી પાછું નાખવાનું. હવે આપણે હિંગ નાખી દઈએ. હવે આપણે હળદર નાખી દઈએ. હવે આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે, તો થોડું થોડું પાણી નાખતા જઈએ ને આપણે બધું ખીરું બનાવી લેવાનું છે. તો ખીરું આપણે બની ગયું છે. તો આ રીતે આસું ખીરું આપણે બનાવવાનું છે. જુઓ તમે, તો આ રીતે બનાવવાનું છે. તો આજ આપણે આમાં હીનો કે સોડા કે કોઈ વસ્તુ નથી નાખ્યું, એમને આપણે નાસ્તો બનાવવાનો છે. તો હાલો આપણે શરૂઆત કરીએ. હવે આપણે નાનું પેન લીધું છે, તો એમાં આપણે તેલ નાખી દઈએ. હવે આપણે ફેલાવી લઈએ તેલને આ રીતે આખામાં. તો તમે ગમે એમાં બનાવી શકો, લોઢીમાં કે ગમે એમાં. તો મારી પાસે નાનું પેન છે, તો મેં એ લીધું છે. તો એમાં આપણે આ રીતે પાથરી દેવાનું છે. હવે આપણે આને ધીમા ગેસે ચડવા દેવાનું છે. હવે આપણે તેલ ઉપર નાખી દેવાનું છે આ રીતે. હવે આપણે આ રીતે એને પલટાવી લઈએ. તો નિરાતે આપણે પલટાવવાનું છે. હવે આપણે ફરી ચડવા દઈએ આ રીતે. હવે આપણે પાછા પલટાવી લઈએ. તો આ રીતે જો આપણે સડી જશે, તો આ રીતે આપણે બધાય શેડવી લઈએ. જો બહુ મસ્ત બની જશે. તો આ રીતે આપણે બધા બનાવી લઈએ. તો આપણે નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ને બહુ મસ્ત બને છે. તો જુઓ તમે, તો હાવ કૂણું બને છે. તો આ રીતે બનાવીને ટ્રાય મારજો ને સોસ ચટણી ગમે ને હારે તમે ખાઈ શકો. ને એકવાર બનાવીને આ જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા બને કેવા નહીં એમ. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.